स्वाध्यायः परमो डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાં હું ડૉક્ટર નીતુ કનારા આપનું હાર્દિક અભિવાદન। આજે આપણે ભણવાના છીએ એકમ 6, જેમાં આપણે ભણવાના છે રખડવાના આનંદની અભિવ્યક્તિ કલાઓ, જેમાં લેવાના છીએ આપણે પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકા। તો પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકામાં વાત કરવાના છે પહેલાં આપણે પ્રસ્તાવના વિશે। તો પ્રસ્તાવનાની જ્યારે વાત કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્ર, સાહિત્ય એ ભાષાની કલા છે। શું છે? સાહિત્ય એ ભાષાની કલા છે। અને જ્યારે સાહિત્ય કલામાં આપણે વાત કરીએ છીએ, સાહિત્ય એ ભાષાની કલા છે, અને આપણે જ્યારે સાહિત્ય કલાની વાત કરીએ છીએ ત્યારે શબ્દાર્થો સહિત એ મુખ્ય એક એવી ઉક્તિ છે। અને ઉક્તિ ક્યારે સાર્થક થાય? ઉક્તિ ત્યારે સાર્થક થાય કે જ્યારે શબ્દ અને અર્થનો જ્યારે સભર રીતે એનો અર્થ નીકળતો હોય। શબ્દ અને અર્થનો વગરનું જો કાવ્ય હોય અથવા તો કોઈ ઉક્તિ હોય એ કોઈ મૂલ્ય વગરનું છે જ્યારે એનો અર્થ નથી નીકળતો ત્યારે। પરંતુ શબ્દાર્થો સહિત હો એ ઉક્તિને ધ્યાનમાં રાખી અને કંઈ પણ વિશિષ્ટ પ્રકારનું રચાતું હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યારે વિશિષ્ટ પ્રકારની ભાષા ઉક્તિ બની જાય છે। એક વિશિષ્ટ પ્રકારનું ભાષા સાહિત્ય છે આપણી સમક્ષ આવે છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે એક સાહિત્ય રચે છે ત્યારે એમને સાહિત્ય નથી રચી દેતો। શા માટે? એક સર્જક છે અથવા તો એક લેખન કાર્ય કરનારો સર્જક છે એ કંઈ પણ રચે છે તો એ વ્યવહારની ભાષા અલગ હોય છે અને એક જ્યારે સાહિત્યમાં રચાતી હોય છે એ ભાષા પણ અલગ હોય છે। એટલા માટે સર્જનકાર જ્યારે કંઈ લખે છે, કંઈક વિશિષ્ટ પ્રકારનું જ્યારે કંઈક કરે છે ત્યારે કવિ વ્યાપાર શાલીન બદ્ધ એટલે કંઈક વિશેષ પ્રકારનો બદ્ધ મૂકે છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનું શબ્દ ભંડોળ અથવા તો ભાષા આપણી સમક્ષ આવે છે। કવિ વ્યાપારની વાત કરવામાં આવેલી છે, વક્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, વક્ર પ્રકારની જ્યારે વાત કરવામાં આવે છે એવી શબ્દ સૃષ્ટિથી એક અલગ પ્રકારનું વાક્ય રચના રચાતી હોય ત્યારે એક વિશિષ્ટ પ્રકારનું જ્યારે સાહિત્ય આપણી સમક્ષ આવે છે। સાહિત્ય કલા, સાહિત્ય છે એ શું છે? કલાના શબ્દોમાં અર્થ મૂકી છે। એટલા માટે એમાં કલા ક્યારે નીપજે? બાકી તો બધું રચાતું હોય પણ કલા ક્યારે બને છે? જ્યારે એક સર્જનકાર પોતાના અંગત બાબતોને ચિત્ર કરતા ત્યારે બીજાની બાબત થાય, પ્રગત બાબત થાય, સ્વગતને પરગત સુધી લઈ જવાની, સથી કેન્દ્રમાં છોડી અને પર સુધીની જ્યારે એની પરાકાષ્ઠા પહોંચે છે ત્યારે એક વિશેષ પ્રકારનું સર્જન છે એમાં એ ખેડે છે, કંઈક એવું એમાં એ ઉતારે છે, જેને કારણે એક સર્જનકાર છે એ અલગ અલગ પોતાની અભિવ્યક્તિ હોય, ભાષા શૈલી હોય, શબ્દ ભંડોળ હોય એમાં કંઈક મૂકે છે, જેને કારણે આપણે રખડવાના આનંદમાં પણ આવી જ કંઈક અભિવ્યક્તિ કલાને ભણવાના છે। આ હતી રખડવાના આનંદની પ્રસ્તાવના। તો હવે આપણે જોવાના છે એમની પૂર્વ ભૂમિકા। તો પૂર્વ ભૂમિકામાં વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે? પૂર્વ ભૂમિકામાં એવી જ કંઈક અનોખી વાત કરી છે। શું વાત કરી છે? કલા વિશે આમ જોઈએ તો પૂર્વ ભૂમિકામાં પણ કલા વિશે અલગ અલગ વ્યાખ્યાઓ કરવામાં આવી છે। અને અલગ અલગ વ્યાખ્યાઓ કોણે કરી છે? એ ભારતીય મીમાંસકો હોય કે પાશ્ચાત્ય મીમાંસકો હોય તો એને પોતાની કલા વિશે એને પ્રસ્તાવનામાં તો ભાઈ હમણાં વાત કરી કે જે શબ્દ અને અર્થનું મહત્વ સમજાવ્યું, પણ અભિવ્યક્તિ અને શૈલી કઈ પ્રકારે, શૈલીની બાબત પણ અહીંયા જોવામાં આવે છે। અભિવ્યક્તિમાં પાશ્ચાત્ય અને મીમાંસકો અને ભારતીય મીમાંસકો છે એમાં આપણે જોઈએ છે કે અભિનવ ગુપ્ત અભિવ્યંજનાવાદને મૂકે છે તો કઈ પ્રકારની પોતાની અભિવ્યક્તિને રજૂ કરે છે? તો એવી જ રીતે આપણે ક્રોંચેની બાબત જોઈએ તો એ અભિવ્યક્તિ વિચારને મૂકે છે। એવી રીતે કુંતકને લઈ લો તમે તો એ કુંતક પણ પોતાની વક્ર બાબતને તો દર્શાવે પરંતુ કેવા સુકુમાર માર્ગ, વિચિત્ર માર્ગ અને મધ્યમ માર્ગ એ ત્રણેય પ્રકારના માર્ગોનો પણ લે છે। એટલે કે જે પાશ્ચાત્ય મીમાંસકો છે એ અભિવ્યક્તિ અને માર્ગોને એ પોતાનું સાહિત્ય છે એ અલગ દર્શાવવા માટે શું કરી રહ્યા છે? એ પોતાના અલગ અર્થમાં એ દર્શાવે છે અને અલગ જ પ્રસ્તુતિ આપણી સમક્ષ મૂકે છે। અને પ્રસ્તુતિને મૂકવા માટે એ અલગ અલગ માર્ગોને પણ આપણી સમક્ષ મૂકી આપે છે। એને કારણે આપણે જોઈએ છીએ કે કઈ પ્રકારનું સાહિત્ય છે આપણી સમક્ષ। સાહિત્ય કલામાં સાહિત્યકાર સર્જનની બાબત કરે છે, વ્યવહારની બાબત કરે તો સામાન્ય અર્થ કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર જ્યારે મૂકવાનો હોય ત્યારે વિશિષ્ટ પ્રકારની ભાષા શૈલી, શીલ, સાહિત્યની જે અલગ અભિવ્યક્તિ છે એ અલગ પ્રકારનું તરી આવે છે, જેને કારણે એ વિશિષ્ટ સાબિત થાય છે। બાકી વ્યવહારની ભાષામાં અને જીવન વ્યવહારની ભાષામાં અને સાહિત્ય કલાની ભાષામાં બંનેના વ્યવહારની ભાષાઓ છે અલગ છે। શા માટે અલગ છે? એના મને કે કંઈક અલગ જ વપરાતું હશે, કારણ કે પ્રયોગની ભાષા છે એ આલંકારિક હોય, અલગ અભિવ્યક્તિની ભાષા હોય એ અલગ હતી, જે આપણે પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકામાં જોયું। રખડવાના આનંદની અભિવ્યક્તિ કલા,
હવે આપણે ખાસ કરીને રખડવાના આનંદની અભિવ્યક્તિ કલા જોવાના છે. કોઈ પણ સાહિત્ય કૃતિ છે, આપણે જોઈએ છીએ કોઈ પણ સાહિત્ય કૃતિ છે એ ભાષામાં રચાતી હોય છે, અને ભાષામાં રચાતી હોય છે એને કારણે એનું ભાષા સાહિત્ય પણ અલગ હોય છે, અને વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય હોવાને કારણે એ ભાષા પણ વિશિષ્ટ પ્રકારની હોવાની છે. એટલે રખડવાના આનંદની અભિવ્યક્તિ કલા કેવી હશે? વિશિષ્ટ પ્રકારની. આપણે જોઈએ છે કે વ્યક્તિ સ્વગતને સ્વરીતે મૂકવા માટે અથવા એક સર્જનકાર છે પોતાની અભિવ્યક્તિ, સંવેદનાઓ, લાગણીઓને, અંગત વિચારોને એક વિવેચનામાં, એક સર્જનાત્મક ઢાળમાં ઢાળી અને કંઈક રીતે મૂકવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એની અભિવ્યક્તિની શૈલી કઈ પ્રકારની છે? સીલ એજ શૈલી એ ભાષાને હવે આપણે જોઈએ છે એ કઈ રીતે ઢાળે છે. કારણ કે બધા જ પ્રકારની અભિવ્યક્તિ છે અલગ છે, જેને કારણે એમાં એને આનંદ આવે છે વસ્તુને મૂકવાનો. જે પીરસે છે એને તો આનંદ આવે છે, પણ જે માણે છે એ પણ આનંદની કલાના રૂપમાં એમણે જુએ છે, અને એ એવી રીતે એમને પીરસતાને એમાં પામે છે, જેને કારણે એ પણ જ્યારે લે છે, એક સર્જક પીરસે અને એક ભાવક એમને ગહન કરે છે, ત્યારે એમાં આનંદની અનુભૂતિ થાય છે. આપણે જોઈએ છે કે ગદ્ય, પદ્ય અને એક નાટક, આમ 3 પ્રકારની શૈલી છે એ આપણા સમક્ષ આવે છે. આ 3 પ્રકારની અભિવ્યક્તિ છે. આપણે જોઈએ કવિતાના ટીએસ એટલે કવિતાના 3 સૂર દર્શાવ્યા, પણ આપણે કવિતાના 3 સૂરની વાત કરીએ પણ એની સાથે સ્વગત, પરગત અને પાત્રગત. તો કવિતાની બાબત આવે છે એમાં આપણે સ્વગત બાબતોને જાણીએ છીએ, પરંતુ પરગત બાબત છે હંમેશા ગદ્યની બાબતમાં આવે છે. ગદ્ય કેમાં હોય? એ નિબંધની કૃતિ હોય, નવલકથા હોય કે એ બધી કૃતિઓમાં ગદ્યને આપણે લઈએ છીએ. પણ નાટકની બાબત છે તો નાટકમાં કઈ રીતે આવશે? પાત્રગત. નાટકના સંવાદો છે, નાટકની જે વસ્તુઓ છે એમાં સંવેદનાઓ અને સંવાદોનું જ્યારે એકબીજા ઉપર આરોહણ અવરોહણ થતું હોય ત્યારે આપણે એને પાત્ર દ્વારા આપણે એ પામી શકીએ. તો આ બાબતો હતી, પરંતુ આ તમામ બાબતોની અભિવ્યક્તિ છે એમાં ખાસ કરીને આપણે રખડવાના આનંદની કાકા સાહેબ કાલેલકરના રખડવાના આનંદના વિશેની વાત કરવાના છે, જેમાં અભિવ્યક્તિ કલાને આપણે જોવાના છે કે એની અભિવ્યક્તિ કલા કેવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એની અભિવ્યક્તિ કલા અહીંયા ગદ્ય સ્વરૂપે હતી, અને આપણે ભારત દેશમાં જે સારા એવા નિબંધકારની વાત કરીએ તો એ કાકા સાહેબ કાલેલકર હતા, અને એનું ગાદ્ય તો એટલું રૂપાળું, સુમધુર, અને આપણે જોઈએ છે કે એને જે મૂક્યું છે એનાથી આપણે કહી શકીએ છીએ કે આપણે આનંદની અનુભૂતિ થાય, પણ એની સાથે સાથે આપણે એક નવા જ ગદ્યનું અહીંયા આપણી સમક્ષ રૂપાળું ગદ્ય મળી રહે છે. એ કાકા સાહેબ કાલેલકરનો આભાર અહીંયા માનવો રહ્યો. હવે રખડવાના આનંદની અભિવ્યક્તિ કલા. તો અભિવ્યક્તિ કલામાં આપણે જોઈએ છે કેટલી બધી અભિવ્યક્તિની કલાઓ છે. આત્મકથનાત્મક રીતિ, બીજી છે વર્ણનાત્મક ગદ્ય, ત્રીજું છે અલંકારિક ગદ્ય અને શબ્દ ભંડોળ અને રસવાહી ગદ્ય શૈલી, અને ત્યારબાદ કહેવતો, રૂઢિપ્રયોગો, અને થોડીક આપણે જોઈએ છે તો આ બધી બાબતોને પણ અહીંયા કહેવતો, રૂઢિપ્રયોગો અને ઉક્તિઓની ગૂંથવણી પણ કાકા સાહેબ કાલેલકરે કરી. પણ આત્મકથનાત્મક રીતિ, તો આત્મકથનાત્મક રીતિમાં આપણે શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો? આત્મકથનાત્મક રીતિમાં કાકા સાહેબ કાલેલકરે નિબંધ આત્મકથનાત્મક ગદ્ય સ્વરૂપે છે અહીં વૂનો અર્થ દર્શાવ્યો છે, પરંતુ રખડવાના આનંદમાં કેન્દ્રમાં રાખીને પોતાની આસપાસની સૃષ્ટિ આલેખતો હોય છે. પણ રખડવાના આનંદમાં નિબંધોની નિરૂપણ રીતિ આત્મકથનાત્મક એટલા માટે છે કાકા સાહેબને, એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે કાકા સાહેબ પોતાના પ્રવાસને ઉતાર્યો, પણ જે અનુભવો હતા અને પ્રવાસ વિષયક હતા એ સ્વની સાથે પોતાની આસપાસ રચાતું હતું એને પણ એને આલેખ્યું છે અને આપણી સમક્ષ મૂક્યું છે. ક્યારેક સ્વરાજને અર્થે દેશ ભ્રમણ પર્યટન કર્યું હોય, ક્યાંક દેશ દર્શન કર્યું હોય તો આપણી સમક્ષ મૂક્યું છે, તો એ પણ એના આત્મકથનાત્મક રીતિમાં આપણે જોઈ શકીએ છીએ. બીજું હતું વર્ણનાત્મક ગદ્ય. તો નિબંધ સાહિત્ય સ્વરૂપનો ગદ્ય મુખ્યત્વે વર્ણનાત્મક હોય છે. નિબંધકાર પોતાની અંદરની અને આસપાસની પ્રકૃતિ આલેખન કરતો હોય, પણ આલેખન તેને વર્ણનની પદ્ધતિ વધુ માફક આવે છે. તો કાકા સાહેબે પ્રવાસ સ્થળનું વર્ણન કર્યું, પરંતુ એમાં મંદિરો, શિલ્પો, મૂર્તિઓ, મિનારાઓ અને મકબરાઓને રચ્યા છે, અને એનું જે વર્ણન કર્યું છે વર્ણનાત્મક ગદ્યમાં એ ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ આવી જાય છે. અને એ આપણા અભ્યાસક્રમમાં તો દર્શાવ્યું છે, પણ એના વર્ણનો, આકાશ, ગુફાઓ, નદીઓ, ભીચિત્રો શું સુંદર રીતે આલેખન કર્યું છે એ પણ આપણી સમક્ષ આવે. અલંકારિક ગદ્ય, અલંકાર વગરનું તો તમામ અભિવ્યક્તિ છે, અલંકાર વગર તો તમામ અભિવ્યક્તિ છે એ હાવ નાઠરિયા જેવી છે. ગદ્યની શોભા વધારવા સર્જકો પોતાની અભિવ્યક્તિને અલંકારિક બનાવતા હોય છે. કાકા સાહેબ અલંકારના ગદ્યમાં પણ ખૂબ સુંદર રીતે આપણી સમક્ષ મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. અને અલંકારોમાં શબ્દ અલંકારો અને અર્થાલંકારો એની ભાષા આપણી સમક્ષ વિશિષ્ટ પ્રમાણમાં મૂકી છે. ઉત્પ્રેક્ષા હોય, ઉપમા હોય, વ્યાસ્તુતિ હોય, ઉત્પ્રેક્ષા હોય, ઉપમય હોય,
શ્લેષ હોય એવા અલંકારોને આપણી સમક્ષ મૂક્યા અને સુંદર રીતે આકાશમાં જટોયોના પીછા જેવા વાદળો એવી સુંદર મજાની એને અભિવ્યક્તિ મૂકી. એ સુંદર મજાના અલંકારો દ્વારા જ સમૃદ્ધ શબ્દ ભંડોળ એ શું વાત છે? તો એનું જો શબ્દ ભંડોળ ક્યાંથી એટલું બધું વિસ્તૃત ન હોત ને વિસ્તારિત ન હોત, પરંતુ એટલા માટે એનું હોય કારણ કે કાકા સાહેબ એવા ગદ્યકાર હતા. એનું ખાસ કરીને ગદ્યમાં તો એનું ખેડાણ એટલું બધું હતું અને એ તો ગુજરાતી હતા. આમ જોઈએ તો મૂળ તો એ મરાઠી હતા અને મરાઠી કુટુંબમાં એમનો જન્મ થાય, એનો ઉછેરનું આપણે પહેલા એકમમાં જોયા છે કઈ પ્રકારનું એમનો ઉછેર થયો છે, આસપાસનું આખું પ્રાકૃતિક એમનું વિસ્તાર રહેલો હતો અને પ્રાકૃતિક વિસ્તારને કારણે એ પ્રકૃતિના ગોદમાં ઉછરે છે. પપ્પા ઓડિટર હોવાને કારણે સ્થળાંતર બધી સ્કૂલોમાં ભણ્યા, પરંતુ સમૃદ્ધ શબ્દ ભંડોળ એટલા માટે મરાઠી હોવા છતાં ગુજરાતી જાણવું, હિન્દી જાણવું, અંગ્રેજી જાણવું, સંસ્કૃત જાણવું, તત્સમ શબ્દો જાણવા, બધા જ પ્રકારના દેશીય શબ્દોનું જ્ઞાન હોવું, આ બધું એમના સ્થળાંતર અને દેશ પર્યટનનો રખડવાનો આનંદ, હિમાલયનો આનંદ, સ્મરણ યાત્રા અને એક પ્રકારનું એમનું આખું આ વિહંગન લોકોની જે આખી એની યાત્રા હતી એને કારણે એને શબ્દ ભંડોળ પણ વિશિષ્ટ પ્રકારનું હતું અને એ આપણે એમાંથી બાકાત ન કરી શકીએ. રસવાહી ગદ્યશૈલી કાકા સાહેબનું રસવાહી ગદ્યશૈલી એટલા માટે કહી શકાય છે કે જો જેમની ગદ્યશૈલી રસવાહી ન હોય તો સુંદર મજાનું આપણો આ નિબંધ સાહિત્ય છે અને નિબંધ સાહિત્યને સાથે એને કેટલું બધું નિબંધ સાહિત્ય પ્રમાણમાં ખેડાણ કર્યું. એમાં પછી એને સાદા વાક્યથી લઈ વિશેષણવાળા વાક્યો, ક્રિયાપદવાળા વાક્યો, વિશેષણો, ક્રિયાપદો અને સહસંયોજકો, વિરામચિહ્નો આ બધાનો એને કઈ રીતે ઉપયોગ કરી અને કઈ રીતે આપણી સામે રસવાહી ગદ્ય શૈલીને આપણી સમક્ષ મૂકી અને કેટલું સુંદર આખું ગદ્ય ભંડોળ આપણી સમક્ષ મૂક્યું એ એના આખા અભ્યાસક્રમમાં જોઈ શકો છો. એની વાક્ય રચના પણ કેવી સાદું હોય તો પણ એટલું પ્રિય લાગે અને વિશેષણના અર્થમાં ક્રિયા વિશેષણો દ્વારા કેવું એને આપણે કહી શકીએ કે આપણે રસવાહી ગદ્ય શૈલીમાં પણ એ ભાષાનું પણ એમને જ્ઞાન હતું. હવે છે આપણે કહેવતો, રૂઢિપ્રયોગો અને થોડીક બાબતો એ જોઈ લે. તો કહેવતો અને રૂઢિપ્રયોગો રખડવાના આનંદમાં આપણે જોઈએ છે કે કહેવતો અને રૂઢિપ્રયોગોને એટલા માટે કારણ કે એને મરાઠીની કહેવતો આવડતી હોય, ગુજરાતીની આવડતી હોય, હિન્દીની આવડતી હોય. આ બધી જ ભાષાઓની કહેવતોને પણ એના ગદ્ય સાહિત્યમાં એના રખડવાના આનંદમાં એ વિશેષ પ્રકારની ખીલી ઉઠે છે અને આમાંથી આપણે બાકાત ન રહીએ. વિદ્યાર્થી મિત્રો, લંકાની લાડી અને ઘોઘાનો વર બીજી કહેવત છે ઓટ બહાર તે કોટ બહાર. આ બે જ વસ્તુને ખાલી બહાર હું તમારી સમક્ષ મૂકું તો પણ આપણી સમક્ષ સુંદર રીતે તરી આવે છે. તો એની કહેવતો પણ હિન્દીમાં હોય, અંગ્રેજીમાં હોય, મરાઠીમાં હોય, એટલી પ્રકારની એની કહેવતો અને રૂઢિપ્રયોગોનું એનું જ્ઞાન હતું. કાકા સાહેબની વિસ્તૃત પ્રમાણેની આપણી અભિવ્યક્તિ કલામાં તમામ પ્રકારની આ બધી વાતો કરી. હવે લાસ્ટમાં આપણે જોઈશું એના થોડા પ્રશ્નોમાં રખડવાના આનંદની અભિવ્યક્તિ કલામાં આપણે મેં તમને જોયું કે એની અભિવ્યક્તિ કલામાં શું બાબતો દર્શાવી છે. તો એમાં બધા જ પ્રકારની અભિવ્યક્તિની વસ્તુ દર્શાવી. રખડવાના આનંદમાં વર્ણનો, તો એના વર્ણનો પણ આપણા અભ્યાસક્રમો છે એ પણ આપણા પ્રશ્નોમાં આપણે જોઈ રહ્યા છે અને જોયું. રખડવાના આનંદની ગદ્ય સમૃદ્ધિ એટલા માટે કારણ કે એને બધા જ પ્રકારની ગદ્યનું પ્રમાણ એના સ્વગત, પરગત કેવા પ્રકારના ગદ્યનું પ્રમાણ હોવું જોઈએ, કવિતામાં આવા પ્રકારનું હોય, નાટકમાં આવા પ્રકારનું હોય અને ગદ્ય સામગ્રી નિબંધ પ્રકારનું સાહિત્ય છે અને નિબંધ છે ખાસ કરીને ગદ્ય પ્રકારની સામગ્રી છે અને એમાં પ્રવાસ વર્ણનો, પ્રકૃતિના વર્ણનો, ભીતચિત્રોના વર્ણનો, અજંતા ઇલોરાના ગુફાઓની વર્ણનો, દેલવાડાના બધાય આપણી સમક્ષ આવે છે. રખડવાના આનંદનો અલંકાર વૈભવ, શબ્દ અને અર્થાલંકારની જે વાત કરીને ઉપમાન ઉપમયને કઈ પ્રકારના એના વર્ણોમાં બધા જ અલંકોને સરસ રીતે એને વર્ણવ્યા છે. રખડવાના આનંદમાં કહેવતો અને રૂઢિપ્રયોગ, હમણાં જ બે કહેવતો હું તમારી સમક્ષ બોલી, અઢળક કહેવતો છે. તો વિદ્યાર્થી મિત્રો, રખડવાના આનંદની અભિવ્યક્તિ કલા સાથે કાકા સાહેબ કાલેલકર મરાઠી હોવા છતાં ગુજરાતી પ્રમાણમાં કેવી સુંદર રીતે માતૃભાષા પોતાની બનાવી અને લખી, જેને કારણે ગાંધીજીએ એને સવાઈ ગુજરાતનું બિરુદ આપ્યું. એ કહેતા મને બિલકુલ અચકાટ નહીં અનુભવાય, ખચકાટ નહીં અનુભવાય, કારણ કે એ એવું જીવ્યા અને આપણી સમક્ષ એવી સુંદર મજાની આવી કૃતિઓ આપી, આવ્યા લેખનો આપ્યા, આવા નિબંધો આપ્યા અને એને કારણે આખું ગુજરાતી સમાજ અને ગુજરાતી સાહિત્ય પણ એના પર ગર્વ અનુભવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં થોડા તમને પ્રશ્નો બતાવ્યા, ત્યારબાદ આપણે આભાર અને સાધુવાદમાં વાત કરું તો રખડવાના આનંદમાં કાકા સાહેબ કાલેલકરે જે વિશિષ્ટ પ્રકારનું ગદ્ય આપ્યું અને મેં એકમ 6માં અભિવ્યક્તિની કલા, અલગ અલગ પ્રકારની રીતિ અને શૈલી બતાવી. ત્યારબાદ હવે નવા એકમમાં આવીશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર અને સાધુવાદ.